ઓપરેશન કારાવાસ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં આરોપીને ઝડપી પાડ્યો. બંદૂકની અણીએ પેરોલ જમ્પ કરનાર મેહુલ ભટ્ટી નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને ઝડપી પાડ્યો. આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 7 દિવસથી પંડોળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમના સભ્યો ચા, નાસ્તો અને ભજીયા વેચનારનો વેશ ધારણ કર્યો. ખાણીપીણીના ધંધાર્થી બનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ વેશ પલટો કરીને વોચમાં હતી. ત્યારે જ આરોપી મેહુલ પોતાના મિત્રો સાથે બાઇક પર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેહુલને ઘેરી લીધો હતો. આરોપી પોલીસ પર હુમલો ન કરે તે માટે પીએસઆઈએ પહેલાથી જ પોતાના હાથમાં રિવોલ્વર રાખી હતી. આરોપી મેહુલ પર વરાછા વિસ્તારમાં લૂંટ સહિત વકીલ પર હુમલા જેવા ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. ઓપરેશન કારાવાસ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં આરોપીને ઝડપી પાડ્યો. બંદૂકની અણીએ પેરોલ જમ્પ કરનાર મેહુલ ભટ્ટી નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને ઝડપી પાડ્યો. આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 7 દિવસથી પંડોળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમના સભ્યો ચા, નાસ્તો અને ભજીયા વેચનારનો વેશ ધારણ કર્યો. ખાણીપીણીના ધંધાર્થી બનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ વેશ પલટો કરીને વોચમાં હતી. ત્યારે જ આરોપી મેહુલ પોતાના મિત્રો સાથે બાઇક પર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેહુલને ઘેરી લીધો હતો. આરોપી પોલીસ પર હુમલો ન કરે તે માટે પીએસઆઈએ પહેલાથી જ પોતાના હાથમાં રિવોલ્વર રાખી હતી. આરોપી મેહુલ પર વરાછા વિસ્તારમાં લૂંટ સહિત વકીલ પર હુમલા જેવા ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.